નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જમીનદાર બાપુ સાથે બનેલી ઘટના। નામ આદિત્યરાજસિંહ ચુડાસમા, જન્મે કર્મે અને હિંમતે રાજપૂત, ઉંમર વર્ષ 26, 6 ફીટ 2 ઇંચની હાઈટ, સિંહના જેવી પાતળી કમર, વાઘના જેવી આંખો, ચિત્તા જેવી ચપળતા, અશ્વની રવાની અને એક સાચા ક્ષત્રિયમાં હોય તેવી તમીજ। આદિત્યરાજ ક્યારેય કારમાં ન બેસે, એનું પ્રિય વાહન બાઇક। બાપુ જમીનદાર એટલે પૈસાની પૂરેપૂરી છૂટ। 18 લાખ રૂપિયાની કિંમતની મોટર બાઇક પર સવાર થઈને એ આદિત્યરાજ નીકળે ત્યારે રસ્તા પરનો ટ્રાફિક બે ભાગમાં વહેંચાઈ જાય। પોણા 200 કિલોગ્રામની એ વજનની એ શાહી સવારી જ્યારે સડક પરથી ગુજરતી હોય ત્યારે એના 798 સીસીના એન્જિનનો અવાજ કાચા પોચા રાહદારીના હૈયાને પળવાર માટે થંભાવી દેવા માટે પૂરતો બની જાય। આદિત્યરાજ કોલેજ પૂરી કરીને 5 વર્ષથી પિતાએ ખોલી આપેલા એ બિઝનેસમાં બેસી ગયા હતા, પણ એ ઓફિસમાં જ્વલ્લે જ જોવા મળતા હતા। મને ડનલોપની પોચી ગાદીવાળી રિવોલ્વિંગ ચેર કરતાં મારી બાઇકની સીટ પર બેસવાનું વધુ ગમે છે, એ કહેતા હતા। પોતાના વસ્ત્રોની બાબતમાં બેપરવાહ હતા। એ મિત્રોને ઘણીવાર ટોણો મારી દેતા હતા, તમે બધા શું ટાપટીપ કર્યા કરો છો? આપણે તો મરદ મૂછાળા ભાઈડા છીએ। શરીર સુદૃઢ હોય તો એની ઉપર ફાટેલું કંતાન ઓઢીએ તોય રૂડું લાગે। આવું માનનાર આદિત્યરાજ પોતાની બાઇકની ટાપટીપ કરવામાં પાછું વાળીને જોતા ન હતા। રોજ સવારે પહેલું કામ એ બાઇકને નવડાવવાનું અને શણગારવાનું કરતા હતા। પૂરેપૂરા સક્ષમ, યુવાન અને કામણગારા હોવા છતાં આદિત્યરાજને કોઈ છોકરીઓમાં રસ લેતા જોયા ન હતા। એ કહેતા હતા કે મારી બાઇક એ જ મારી પ્રેયસી છે અને મને કોઈ રૂપાળી યુવતીના કંઠમાંથી જડતો મધુર ટહુકો સાંભળવામાં રસ નથી પડતો। મારો તમામ રોમાંચ અને રોમાન્સ જ્યારે હું મારી બાઇકને કિક મારું છું ત્યારે એના ફાયરિંગના અવાજમાં જ સમાઈ જાય છે। આટલું મોંઘું બાઇક વસાવવાનું કારણ એક જ, આદિત્યરાજને રેસિંગનો ગાંડો શોખ। શહેરની બહાર મિત્રોની સાથે પહોંચી જાય અને પછી બાઇકની રેસ લગાવે। બાપુની હિંમત અને બાઇકની કેપેસિટી આ બંને ભેગા થાય એ પછી કોણ ટકી શકે? ધીમે ધીમે એ આદિત્યરાજે સમાન શોખ ધરાવતા મિત્રોનું એક ગ્રુપ જમાવ્યું। લગભગ 20 યુવાનો એમાં એ જોડાઈ ગયા। જ્યારે પણ લાંબી સફર ખેડવાનો મૂડ આવે ત્યારે આદિત્યરાજ બધાને ફોન કરી દે કે આવતી 10મી તારીખે તૈયાર રહેજો બધા। કઈ દિશામાં જવાનું છે? કે કઈ દિશામાં જવાનું છે? ઉત્તરાખંડ તરફ। ફક્ત 2 જોડી કપડાં, જીન્સ અને ટી શર્ટ, એક જેકેટ લઈ લેજો, ઠંડીમાં અને વરસાદમાં બંનેમાં ચાલે તેવું, સારી કંપનીના બ્રાન્ડેડ સ્પોર્ટ શૂઝ અને એક રક્ષેક ખાવાનું અને પાણીની બોટલ્સ જ્યાં મળે ત્યાંથી લઈ લેવાની। ઇઝ ઇટ ઓકે વિથ યુ? ઓકે, દોસ્તોએ પડઘો પાડ્યો અને પૂરી તૈયારી સાથે 10મી તારીખે 20 જણાનો કાફલો નીકળી પડ્યો। એક સાથે 20 બાઇક્સના એન્જિનો સ્ટાર્ટ થયા અને પૂરેપૂરી સ્પીડમાં દોડવા લાગ્યા। 5 જ મિનિટ પછી આદિત્યરાજ સિંહની સવારી બધા કરતા આગળ નીકળી ગઈ। પ્રથમ પડાવ પર પહોંચીને આદિત્યરાજે એ પોણો કલાક સુધી મિત્રોની રાહ જોવી પડી। એટલા સમયમાં તેણે એ સ્થાનનું સંપૂર્ણ અવલોકન કરી લીધું। ક્યાં ફ્રેશ થવું, ક્યાં સારું ભોજન મળશે, ક્યાં 2 કલાક આરામ કરી શકાશે, આ બધું જોઈ તપાસીને એણે સગવડ કરી લીધી। પછી તો આ રોજનો એ ક્રમ બની ગયો। આવો જ એક દિવસ બપોરનો આરામ પતાવીને 20 મિત્રો સાંજના પ્રવાસ માટે તૈયાર થયા। હવે પછીનું રોકાણ લગભગ 250 કિલોમીટર દૂર એ આવેલું હતું। રાબેતા મુજબ આદિત્યરાજ એ બધાથી આગળ નીકળી ગયો। લગભગ 200 કિલોમીટર કપાઈ ગયા હશે। સૂરજ આથમી રહ્યો હતો। આછું એવું અંધારું છવાઈ જતું હતું। આદિની બાઇક ગાઢ જંગલમાંથી પસાર થતી હતી। જ્યાં જંગલ પૂરું થાય ત્યાંથી વસ્તી શરૂ થવાની હતી। અચાનક આદિની નજર એક દૃશ્ય પર પડી। એણે બાઇકની બ્રેક મારી, ગતિ ધીમી પડી, ત્યાં સુધીમાં દૃશ્ય વધારે સ્પષ્ટ થઈ ગયું। આદિએ બાઇકની હેડલાઇટના શેરડામાં જોયું કે સ્વર્ગમાંથી ઉતરી આવી હોય એવી એક અપ્સરા ત્યાં આવેલા જંગલી અવાવરું કૂવાના કાંઠા પર એ ઊભી હતી અને કૂવામાં પડતું મૂકવાની તૈયારીમાં હતી। આદિત્યરાજે જંગલ ગાજી ઉઠે એવી બૂમ પાડી, હે યુ, હોલ્ડ ઓન ધેર ઓનલી, સ્ટોપ ઇટ, પ્લીઝ સ્ટોપ ઇટ। અંગ્રેજીમાં બોલવાના 2 કારણો હતા। એક, પ્રદેશ ગુજરાતની બહારનો હતો અને બીજું, એ યુવતી મોડર્ન અને સુશિક્ષિત એ લાગતી હતી। આદિનો અવાજ સાંભળીને યુવતીએ ઝડપ કરી
પણ ઉતાવળમાં એનો પગ લપસ્યો. એ અંદરની તરફ વળવાને બદલે બહારની દિશામાં ફસડાઈ પડી. એ ફરીથી ઊભી થવા જાય તે પહેલા જ બાઇકને એક તરફ પડતું મૂકીને એ આદિત્ય કુવાની દિશામાં ઘસી ગયો. સીધો એ યુવતીને વળગી પડ્યો. યુવતી એની બાથમાંથી છૂટવા માટે હાથ પગ વીંજવા માંડી, પણ આ તો રાજપૂતની પકડ હતી. આપ ક્यों मुझे रोके रहे? मुझे मर जाने दो. नहीं, जब तक तुम मरने की बात करोगी मैं यूं ही तुमसे लिपट कर पड़ा रहूंगा. Who are you? You stop me. I am a Rajput. My name is आदित्य राज सिंह. गाय, ब्राह्मण और स्त्री की रक्षा करना मेरा धर्म है. 10 મિનિટ એમ જ એ પસાર થઈ ગઈ. આદિત્ય રાજના મનમાં માત્ર એ યુવતીનો જીવ બચાવવાનો જ એ વિચાર રમી રહ્યો હતો. એણે એક વાર પણ એવું ન વિચાર્યું કે એ યુવતી કેટલી સુંદર હતી. આખરે અપ્સરા હારી ગઈ. છોડ દો મુझे, मैं वचन देती हूँ कि कुएं में कूद कर अपनी जान नहीं दूंगी. એ પછી જ આદિત્ય એને એ મુક્ત કરી. चलो बैठ जाओ मेरी बाइक पर, मैं तुम्हें घर तक पहुंचा देता हूं. કહીને આદિત્ય બાઇક ચાલુ કરી. 50 કિલોમીટરના પ્રવાસમાં વાક્યોની આપલે પણ માંડ થઈ જશે. વાતચીત ભાંગી તૂટી હિન્દી અને સડેડાટ અંગ્રેજીમાં ચાલતી હતી, જેનો ગુજરાતી અનુવાદ આવો હતો. મને શા માટે જીવાડી? મારે મરી જવું હતું. કારણ જાણી શકો? પ્રેમના નામ પર મળેલી બેવફાઈ. ગૃહત્યાગ? હા, ઘર છોડતી વખતે ચિઠ્ઠી લખીને આવી છું. પાછા જવાય તેવું નથી રહ્યું. પ્રેમી ક્યાં રહે છે? હું એને સમજાવવાનો પ્રયાસ કરું? ના, એ કપટી નીકળ્યો. હવે હું જ એની પાસે જવા તૈયાર નથી. તો હવે શું કરીશ? આપઘાત. તમારાથી છૂટું પડવું એટલી જ વાર છે. આદિત્ય રાજ અપ્સરાની સામે જોઈને હસ્યો કે શું નામ રાખ્યા છે? ચોલા દેવી. તમે એક ભૂલ કરી નાખી છે. તમે જાહેર કરી દીધું કે મારાથી છૂટા પડ્યા પછી તમે ચોક્કસ આત્મહત્યા કરી લેવાના છો. તો હું તને એકલી પડવા જ નહીં દઉં. હું મારા મિત્રોની સાથે લાંબી રેસ પર નીકળ્યો છું. હવે તમારે પણ અમારી સાથે જ આવવું પડશે. મારી જ બાઇક પર મારી પાછળ બેસીને ક્યાંક મારું રૂપ જોઈને તમારી દાનત તો નથી બગડી ને? કે હું તમારા પ્રેમમાં પડી જઈશ અને તમારી સાથે? હા, મારી પ્રેમિકા મારી બાઇક છે. તારા જેવી કોઈ બાઈ નથી. પૂરા 20 દિવસ ચોલા બાઇક પર સવાર થઈને આદિને વળગીને બેસી રહી, ફરતી રહી, એનો પડછાયો બનીને જીવતી રહી. આદિત્ય રાજે એના જીવનદાતા હોવાનો જરા પણ ગેરલાભ ઉઠાવવાનો પ્રયત્ન ન કર્યો. મિત્રોની સાથે ચોલાને પણ એક દોસ્ત ગણીને સાચવતો રહ્યો. ચોલાને જિંદગીમાં પહેલી વાર પુરુષને બદલે એક મર્દનો અનુભવ થયો. 21મા દિવસે 21 જણા અમદાવાદ પરત આવ્યા. આદિત્ય રાજે પૂછ્યું, ચોલા, હવે આપણે છૂટા પડીશું? તારો આત્મહત્યાનો વિચાર ઓગળી ગયો છે ને? ના, જરા પણ નહીં. ચોલાએ તીરછી નજરે જોઈને અર્થસભર વાક્ય ઉચ્ચાર્યું. ત્યારે હું એક બેવફા પુરુષથી આઘાત પામીને મરવા માટે નીકળી હતી. આ વખતે એક બેપરવા પુરુષની બેરુખીથી આઘાત પામીને આપઘાત કરી લઈશ. આ સાંભળીને પહેલી વાર આદિત્ય રાજસિંહે ચોલાના સૌંદર્ય મઢ્યા ચહેરા તરફ એવી નજરે જોયું જેવી નજરથી અત્યાર સુધી એની બાઇક તરફ જોતો હતો. આજે એને લાગ્યું કે આ સામે ઉભેલી બાઈ પણ એને બાઇક જેટલી જ એ ગમવા લાગી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય મા ભવાની.